તમામ શહેરીજનોને વિનંતી છે કે આપ ઘરે સુરક્ષિત રીતે રહેજો। આવતી 24 કલાક આપના માટે ખૂબ તકેદારીના વ્યવસ્થા રાખવાની ખૂબ જરૂરી છે। उसको भी शांति से लेके निकल। मेरा भी हमने शांति से है ना। તમામ નગરજનોને મારી એક નમ્ર અપીલ છે કે વગર કામનું કોઈ બહાર ન નીકળે અને નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી આવે છે તે લોકોને નમ્ર અપીલ છે કે પોતાની તકેદારી લઈ અને જ્યાં પણ શિફ્ટિંગ માટે શાળાઓ અને કોમ્યુનિટી હોલ તૈયાર રાખ્યા છે ત્યાં એ લોકોનું શિફ્ટિંગ કરવામાં આવે। જેથી જ્યારે એડવાન્સમાં જે એલર્ટ કરવામાં આવ્યો, જ્યારે સવારથી વરસાદ ચાલુ થઈ તો મેયરશ્રીના આગેવાનીમાં તમામ વિસ્તારમાં મેસેજ તો મોકલવામાં આવ્યું છે। ઝોનની તૈયારી પણ ખૂબ સારી છે। આ વરસાદ વરસે તો કાડીના પાણી ઓવરટોપલ થઈને આ વિસ્તારમાં ભરાવાની શક્યતાઓ રહે છે, તો ખાસ અમે લોકોને વિનંતી કરવા આવ્યા છીએ અને ડોર ટુ ડોર જઈને એમને સમજાવીએ છીએ। ભારે વરસાદને લઈને સુરતમાં રેડ એલર્ટ છે। રેડ એલર્ટને પગલે પાંડેસરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી તેમજ કમિશનરશ્રી અહીંયા વિસ્તારની મુલાકાતે આવ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે કે સ્થળાંતર કરે। આપણે અહીંના ડેપ્યુટી મેયરશ્રી સાથે વાત કરીએ કે આ કયા પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે આ વખતે તંત્ર દ્વારા અને પાણી ન ભરાય તે માટે શું તકેદારીના પગલાં છે અને લોકોને શું અપીલ કરવામાં આવી છે। જી સર। જાહેર જનતાને અપીલ છે, આ મહિનામાં 2 વખત કુદરતી આફત આવી છે અને ત્રીજી વખતની પણ આગાહી થઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રી તમામ તંત્ર સજ્જ છે। જેથી જ્યારે એડવાન્સમાં જે એલર્ટ કરવામાં આવ્યો, જ્યારે સવારથી વરસાદ ચાલુ થઈ તો મેયરશ્રીના આગેવાનીમાં તમામ વિસ્તારમાં મેસેજ તો મોકલવામાં આવ્યું છે। ઝોનની તૈયારી પણ ખૂબ સારી છે। જે ખાડી કિનારાનો વિસ્તાર છે એમાં મેં વિઝિટ કરીને લોકોને સાવચેત રાખવા માટે કે લોકોને વ્યવસ્થિત સ્થળ જવા માટે અમે બધાને અપીલ કરી રહ્યા છે। જી, આપણે મેયરશ્રી સાથે પણ વાત કરીએ કે કયા પ્રકારની લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને ડોર ટુ ડોર જઈને લોકોને મેયરશ્રી કહી રહ્યા છે કે સ્થળાંતરિત જગ્યા ઉપર થઈ જાય। જી મેડમ, તંત્ર દ્વારા લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે અને રેડ એલર્ટને પગલે તંત્રની કામગીરી કયા પ્રકારની કરવામાં આવી રહી છે? આ કુદરતી આફત છે અને ગંભીર બાબત છે, એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અમે ડોર ટુ ડોર લોકોને સમજાવવા પણ આવ્યા છે કે એ લોકોના શિફ્ટિંગ માટે શાળાઓ, કોમ્યુનિટી હોલો અને શેલ્ટર હોમને ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને તે લોકો માટે ફૂડ પેકેટ, પાણી અને દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે। તે લોકોને સમજાવી અને તે લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યા છે। સાથે સાથે તમામ નગરજનોને મારી એક નમ્ર અપીલ છે કે વગર કામનું કોઈ બહાર ન નીકળે અને નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી આવે છે તે લોકોને નમ્ર અપીલ છે કે પોતાની તકેદારી લઈ અને જ્યાં પણ શિફ્ટિંગ માટે શાળાઓ અને કોમ્યુનિટી હોલ તૈયાર રાખ્યા છે ત્યાં એ લોકોનું શિફ્ટિંગ કરવામાં આવે। સાથે સાથે સુરત મહાનગરપાલિકાની તમામ ટીમ, ફાયરના જવાનો, પોલીસ કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તમામ ફિલ્ડ પર છે। સૌ સાથે મળી અને આ કુદરતી આફતને કેવી રીતે ટાળી શકીએ, કેવી રીતે એને બાજમાં લઈ શકીએ તેના પૂરતા પ્રયત્ન ચાલી રહ્યા છે। આપણે જોયું એ પ્રમાણે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને તંત્ર, જે મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર છે, દરેક અધિકારીઓ અહીંયા પાંડેસરા વિસ્તારમાં આવ્યા છે અને આખા સમગ્ર સુરતમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને પગલે પોલીસ, ફાયર અને NDRF, SDRFની ટીમો પણ સુરતમાં તૈનાત કરી દેવામાં આવી છે, જેથી લોકોને બચાવ કામગીરી વધુ સરળ બની શકે અને સંકલન પણ વ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર આપત્તિ અને વ્યવસ્થાપન કચેરી ખાતેથી નજર રાખી રહ્યા છે। આજે 31/7/2026 જુલાઈ માટે રેડ એલર્ટથી એલર્ટ જાહેર કરવામાં આવેલી હતી। આપણે જોઈ શકીએ કે દર કલાકે વરસાદ વધી રહ્યું છે અને અત્યારે આપણે પાંડેસરા વિસ્તારમાં, ખાડીના નજીકના વિસ્તારમાં આવ્યા છે। લોકોને અહીંયાથી સ્થળાંતર કરવા માટે વિનંતી કરીએ છીએ। એમને ખૂબ સારી વ્યવસ્થા, રહેવા જમવા સાથેનું, મેડિકલ કેમ્પ સાથેનું વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે।
આ વરસાદ વધશે તો કાડીના પાણી ઓવરટોપલ થઈને આ વિસ્તારમાં ભરાવાની શક્યતાઓ રહે છે. તો ખાસ અમે લોકોને વિનંતી કરવા આવ્યા છીએ અને ડોર ટુ ડોર જઈને એમને સમજાવીએ છીએ. તકેદારીના ભાગરૂપે આપણે વધારે તૈયારી રાખીએ એ ખૂબ હિતાવક છે. કુદરતી આફત છે તો આપણી હાથમાં જેટલું છે એટલું તો આપણે કરી લેવાનું ખૂબ જરૂરી છે. અને આજે સ્કૂલ કોલેજને પણ રજા આપવામાં આવેલા છે. તમામ શહેરીજનોને વિનંતી છે કે આપ ઘરે જ સુરક્ષિત રીતે રહેજો. આવતી 24 કલાક આપના માટે ખૂબ તકેદારીના વ્યવસ્થા રાખવાની ખૂબ જરૂરી છે.